ધોરણ 6 માં અભ્યાસ કરું છું. હું આજ તમને કીડી અને કબૂતરની વાર્તા સંભળાવીશ. એક દિવસની વાત છે. મોટું જંગલ હતું. તે જંગલમાં ઘટાદાર ઝાડ હતું. તે ઝાડમાં એક કબૂતર રહેતું હતું. ઝાડના થડમાં જ કીડીનું દર હતું. એક દિવસ કીડીને બહુ જ તરસ લાગી. કીડી નદીમાં પાણી પીવા ગઈ. અચાનક એક વરસાદ આવ્યો અને નદીમાં પૂર આવ્યું. કીડી તણાવા લાગી. ઝાડ પર બેઠેલા કબૂતરની નજર કીડી ઉપર પડી. કીડી તણાતી હતી અને કબૂતરને વિચાર આવ્યો, આપણે પણ તેની મદદ કરવી જોઈએ. તો કબૂતરે ચાંચથી તરત જ એક ઝાડનું પાંદડું તોડી નદીમાં ફેંક્યું. કીડી જેવું પાંદડું જોયું તેવું તે નદીમાં પાંદડું જોઈ અને પાંદડા ઉપર ચડી ગઈ. કીડી કબૂતર ઉડતું પાણીમાંથી પાંદડું લઈ અને નદીના કિનારે મૂકી દીધું. કીડીએ કબૂતરને કહ્યું, દોસ્ત, તું આજ ન હોત તો મારી જાન ન બચે. તારો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તે દિવસથી કબૂતર અને કીડી દોસ્ત બની ગયા અને તે રોજ મળવા લાગ્યા. અને એક દિવસ કબૂતરની જાન ખતરામાં આવી. એક દિવસ શિકારી જંગલમાં આવ્યો. તેને જોયું, વાહ, કેવું સરસ મજાનું કબૂતર છે. એનો શિકાર કર્યો તો તે શિકારીએ તીર ચૂકાવ્યું હતું, પણ દરમાંથી કીડી બહાર આવી, શિકારીના પગ ઉપર ચડી અને જોરદાર ચપકો ભરાવ્યો અને શિકારીનું નિશાન ચૂકી ગયું. તે દિવસથી કબૂતર ઉડતું કીડી પાસે આવ્યું. કબૂતરે કીડીને કહ્યું, દોસ્ત, તું આજ ન હોત તો મારી જાન ન બચ્યો. તારો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જ્યારે તને મારી મદદ જોઈશે ને ત્યારે તને ચોક્કસ મદદ કરીશ. એ વાર્તામાંથી એ શીખ જડે છે, જો કોઈ પણ મુશ્કેલીમાં હોય તેની જરૂર મદદ કરવી જોઈએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.